अनुवाद शब्दार्थ श्री भगवान उवाच भगवाने કહ્યું એ તો આ બે તો તે પાર્ષદો મહ્યમ મારા જય જય વિજય એવ જ ચ અને દર્શરથી કૃત્ય અવગણીને મામ મને યત જે વહ તમારી વિરુદ્ધ બહુ ઘણું અક્રાતામ કર્યો છે અતિક્રમમ અપરાધ. એકવાર બોલ પ્રભુજી, એકવાર બોલ શ્લોક કે આવી ઓકે હા શ્લોક ગ્રંથ સ્કંદ 3 અધ્યાય 16 વૈકુંઠના દ્વારપાળ જય વિજયને મુનિઓનો શ્રાપ. શ્લોક સંખ્યા 1. બ્રહ્મોવાચ ઇતિ યદ્ગૃણાતામ તેષાં મુનિના યોગધર્મિણાં પ્રતિનંદન જગાદેદં વિકુંઠનિલયો વિભુઃ. બ્રહ્મા ઉવાચ બ્રહ્માજીએ કહ્યું ઇતિ તે એ રીતે તત વાણી ગુણતામ સ્તુતિ કરતા તેષામ તેમના મુનિનામ 4 મુનિઓના યોગ ધર્મિણામ યોગ ધર્મને વરેલા પ્રતિનંદય અભિનંદન કરીને જગાદ બોલ્યા ઈદમ આ વચનો વૈકુંઠ નિલય જેમનું ધામ ચિંતા રહિત છે તે વિભુ ભગવાન. અનુવાદ બ્રહ્માજીએ કહ્યું યોગ ધર્મને વરેલા મુનિઓએ કરેલી સુંદર સ્તુતિ માટે તેમને અભિનંદન આપ્યા પછી વૈકુંઠમાં જેમનું ધામ છે તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાને આ પ્રમાણે કહ્યું. તો આપણે જોયું 15માં હા શ્લોક સંખ્યા સ્કંદ 3 અધ્યાય 16 વૈકુંઠના દ્વારપાળ જય વિજયને મુનિઓનો શ્રાપ. શ્લોક સંખ્યા 2. શ્રી ભગવાન ઉવાચ એતો પાર્ષદો મહ્યમ જયો વિજય એવ ચ કદર્થી કૃત્યમ મામ યદ્વો બહુક્રાતામ અતિક્રમમ. અનુવાદ શ્રી ભગવાને કહ્યું જય અને વિજય નામના આ મારા પાર્ષદોએ મને અવગણીને તમારો ઘણો મોટો અપરાધ કર્યો છે. ભાવાર્થ ભક્તના ચરણે અપરાધ કરવો બહુ મોટી ભૂલ છે. જીવને વૈકુંઠમાં બઢતી મળતી હોય પણ તે અપરાધ કરી શકે છે બઢતી હોય તો પણ તે અપરાધ કરી શકે છે. પણ તફાવત એ છે કે સંજોગાવશાત જો અપરાધ થઈ જાય તો પણ ભગવાન તેમનું રક્ષણ કરે છે. ભગવાન અને તેના સેવકો વચ્ચે થતા વ્યવહારમાં આ એક નોંધપાત્ર હકીકત છે જેનું જય વિજય સંબંધે બનેલા આ બનાવમાં દર્શન થાય છે. અહીં વપરાયેલો શબ્દ અતિક્રમમ દર્શાવે છે કે ભક્તોનો અપરાધ કરવામાં સ્વયં ભગવાનની અવગણના થાય છે. દ્વારપાળોએ ભૂલથી મુનિઓને વૈકુંઠમાં પ્રવેશતા રોક્યા હતા, પરંતુ તેઓ ભગવાનની દિવ્ય સેવામાં પરોવાયેલા હોવાથી ઊંચી પદવીના ભક્તો વડે તેમનો વિનાશ થાય એમ અપેક્ષિત ન હતું. ભગવાનનું તે સ્થળે હાજર થવું એ ભક્તોના હૃદયને બહુ આનંદદાયક હતું. ભગવાન સમજી ગયા હતા કે મુનિઓએ તેમના ચરણ કમળના દર્શન કર્યા ન હતા, તેથી જ આ તકલીફ ઊભી થઈ હતી અને તેથી પોતે ત્યાં જઈને તેમને રાજી કરવા ઈચ્છતા હતા. ભગવાન એવા દયાળુ છે કે ભક્ત માટે કોઈ વિઘ્ન આવે તો પણ તેઓ પોતે એવી ગોઠવણ કરે છે કે ભક્ત તેમના ચરણ કમળના દર્શનથી વંચિત રહેતો નથી. હરિદાસ ઠાકુરના ચરિત્રનું એક સારું ઉદાહરણ છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ જ્યારે જગન્નાથપુરીમાં નિવાસ કરતા હતા ત્યારે જન્મથી મુસલમાન એવા હરિદાસ ઠાકુર તેમની સાથે રહેતા હતા. ખાસ કરીને તે દિવસોમાં હિન્દુ મંદિરોમાં હિન્દુઓ સિવાય કોઈને પ્રવેશ કરવા દેવામાં આવતો ન હતો. હરિદાસ ઠાકુર આચરણથી સૌથી મહાન હિન્દુ હતા, છતાં પોતાને મુસ્લિમ ગણી મંદિરમાં જતા ન હતા. જગન્નાથથી અભિન્ન એવા શ્રી ચૈતન્ય મહાપ્રભુ દરરોજ હરિદાસ ઠાકુર પાસે આવીને બેસતા. શ્રીમદ ભાગવતમમાં અહીં પણ આપણે ભગવાનનું આવું જ આચરણ જોઈએ છીએ. તેમના ભક્તોને નિજ ચરણ કમળના દર્શનથી વંચિત રાખવામાં આવ્યા હતા, પરંતુ સ્વયં ભગવાન એ જ ચરણે ચાલીને તેમને મળવા આવ્યા, જેની તે ભક્તોને આકાંક્ષા હતી. તે લક્ષ્મીદેવી સાથે આવ્યા હતા.
તે પણ મહત્ત્વનું છે. સામાન્ય જનોને લક્ષ્મી દેવીના દર્શન થતા નથી, પરંતુ ભગવાન એવા દયાળુ છે કે ભક્તોએ આવા બહુમાનની આકાંક્ષા રાખી ન હતી, તેમ છતાં તેઓ લક્ષ્મી દેવી સાથે પ્રગટ થયા હતા. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકય ચક્ષુમિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વિકાસ સ્વામિનિતિ નામિની. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિની. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણી. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો 15મા અધ્યાયમાં આપણે વૈકુંઠમાં ભગવાનનું જે સામ્રાજ્ય છે એનું વર્ણન જે 4 કુમારોએ જોયું હતું એ બ્રહ્માજીએ કર્યું. પૂર્વ ભૂમિકામાં જય વિજયનો હિરણ્યાક્ષ હિરણ્યકશિપુનો જન્મ દિતિના ગર્ભમાં થવાનો હતો. તો આખું વાતાવરણ જે છે એ અંધકારમય થઈ જતું હતું. તે વખતે બધા દેવો બ્રહ્માજીને પાસે જાય છે અને પ્રાર્થના કરે છે, અને આ રીતે સ્તુતિ કરતા હોય છે. ત્યારે પછી સ્તુતિ પત્યા પછી બ્રહ્માજી એમને 4 કુમારોએ જે વૈકુંઠનું વર્ણન છે એ 4 કુમારોએ જે જોયું હતું એ એમને કહે છે. અને છેલ્લે બ્રહ્માજી જે પહેલો શ્લોક છે એ કહે છે, બ્રહ્માજીએ કહ્યું કે યોગ ધર્મને વરેલા મુનિઓએ કરેલી સુંદર સ્તુતિ માટે તેમને અભિનંદન આપ્યા પછી વૈકુંઠમાં જેમનું ધામ છે તે પૂર્ણભૂષણ ભગવાને આ પ્રમાણે કહ્યું. તો ત્યાર પછી જે 4 કુમારોની સ્તુતિ પતે છે ત્યાર પછી ભગવાન એમને આ રીતે દર્શન આપતા કહે છે કે જય વિજય નામના મારા પાર્ષદો મને અવગણીને તમારો ઘણો મોટો અપરાધ કર્યો છે. તો આપણે જોઈએ છે આમાં તો પાર્ષદો મહ્યમ જયો વિજય એવ ચ. તો મહ્યમ શબ્દ જે છે એ મહ્યમ એટલે મારા. આ 2 પાર્ષદો તો પાર્ષદો મહ્યમ, આ બંને મારા પાર્ષદો. ભગવાન મારા શબ્દ વાપરે છે. જય વિજય એવ ચ. કદરથી કૃત્યમ મા યદ્વૌ. કદરથી કૃત્ય એટલે અવગણીને. ભગવાન કહે છે કે મને અવગણીને એમણે આ બંનેવે યદ્વત, આ બંનેવે તમારી વિરુદ્ધ એક બહુ મોટો અપરાધ કર્યો છે. અતિક્રમમ એટલે અપરાધ. તો જય વિજયે જેવી રીતે 4 કુમારોને અટકાવ્યા, જેઓ 4 કુમારો ખૂબ જ કહેવાય ને કે આધ્યાત્મિક સ્તરે ખૂબ જ ઉચ્ચ લેવલ પર હતા, અને એમને અટકાવ્યા તો ભગવાન ત્યાં આવે છે અને સૌથી પહેલાં શબ્દ બોલે છે કે આ મારા 2 પાર્ષદોએ મને અવગણીને તમને અટકાવ્યા છે. તો આ શ્રીલ પ્રભુપાદજી આમાં આ શ્લોકમાં કહે છે કે જ્યારે કોઈ ભક્તોનો અપરાધ થાય છે ત્યારે ભગવાન એવું મીન્સ ભગવાન કહે છે કે અતિક્રમમ, કે ભક્તોનો અપરાધ કરવામાં સ્વયં ભગવાનની અવગણના થાય છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આપણે કોઈ પણ જ્યારે આપણે ડીલિંગ્સ કરીએ, એકબીજા સાથે વ્યવહાર કરીએ, ત્યારે આ ખાસ જાણવું જોઈએ કે ભક્તોનો અપરાધ છે એ ભગવાન એવું માને છે કે સ્વયં ભગવાનની અવગણના એમાં થાય છે. દ્વારપાળોએ ભૂલથી મુનિઓને વૈકુંઠ લોકમાં હવે અહીં જોઈએ છે કે દ્વારપાળો પણ એવા તો નહોતા કે કોઈ અભક્ત હતા, એ પણ ભગવાનની સેવામાં જ લાગેલા હતા અને વૈકુંઠમાં હતા, કોઈ એવી સામાન્ય જગ્યા પર પણ નહોતા. તો દ્વારપાળોએ ભૂલથી આવું થઈ ગયું, ભૂલથી મુનિઓને વૈકુંઠ લોકમાં પ્રવેશતા રોક્યા હતા, પરંતુ તેઓ ભગવાનની દિવ્ય સેવામાં પરોવાયેલા હોવાથી ઊંચી પદવીના ભક્તો વડે તેમનો વિનાશ થાય એમ અપેક્ષિત ન હતું. તો અહીં બીજો એક મુદ્દો એ આવે છે કે જ્યારે વૈકુંઠમાં કોઈ ભક્ત ભગવાનની સેવામાં જોડાયેલો હોય છે અને ક્યારેક એનાથી કોઈ અપરાધ થાય છે તો પણ એનો વિનાશ થતો નથી, એટલે એનું પતન નથી થતું, કારણ કે ભગવાન આવીને એ જે કાર્ય થતું હોય છે એ ટાઈપનું, તો એમાં ભગવાન આવીને એને સોલ્વ કરી દે છે. તો અહીં લખે છે કે ભગવાનને ખ્યાલ આવી ગયો કે આ ચરણ કમરના દર્શન માટેની તકલીફ ઊભી થઈ ગઈ છે અને એથી 4 કુમારોએ આ શ્રાપ આપ્યો છે. એટલે ભગવાન તરત એ સ્થળે હાજર થઈ જાય છે લક્ષ્મીજી સાથે, અને ભગવાનને આકાંક્ષા ખબર પડી જાય છે કે મુનિઓને શેની આકાંક્ષા છે, તો એ પોતાના ચરણ કમરના દર્શન કરવા સ્વયં આવે છે બહાર. તો આ પણ એક સુંદર મુદ્દો છે કે ભગવાન
જ્યારે ઉચ્ચ સ્તર પર કોઈ ભક્ત વૈકુંઠમાં હોય છે તો એનું પતન નથી થવા દેતા. અને નહીં તો બહુ આમાં જો આ વધે આ વાત તો એવું બની શકે કે દ્વારપાળોને ખૂબ મોટો શાપ મળી જાય અને એમનું બહુ મોટું પતન થઈ જશે. પરંતુ અહીં જે રીતે કીધું કે ભગવાને આવીને આખો આ જે વિવાદ હતો એને ભગવાને એનું નિવારણ કર્યું. અને ત્યાં જઈને ભગવાન એવા દયાળુ છે કે ભક્તો માટે કોઈ પણ વિઘ્ન આવે તો પોતે એવી ગોઠવણ કરે છે કે ભક્તો તેમના ચરણ કમળના દર્શનથી વંચિત રહેતો નથી. આપણે જોઈએ મહાભારતના યુદ્ધમાં બી ભગવાને પોતાની જે પ્રતિજ્ઞા છે એ તોડી કાઢી, પરંતુ એમને ભક્તનું રક્ષણ કર્યું એમ. એટલે ભક્ત માટે વિઘ્ન આવે તો પણ તેઓ એવી ગોઠવણ કરે છે કે ભક્ત તેમના ચરણ કમળના દર્શનથી વંચિત રહેતો નથી. તો આમાં એક સુંદર ઉદાહરણ શ્રીલ પ્રભુપાદજી લખે છે ભાવાર્થમાં કે હરિદાસ ઠાકુર જે છે એ મુસલમાન હતા અને એ સમયે હિન્દુ મંદિરોમાં મુસલમાનોને જવાની છૂટ નહોતી. જોકે આચરણ અને આચરણની દ્રષ્ટિએ જન્મથી ભલે મુસલમાન હતા, પણ હરિદાસ ઠાકુર આચરણની દ્રષ્ટિએ બહુ મોટા વૈષ્ણવ હતા. પરંતુ પોતે એવા ભાવમાં હતા કે ભાઈ હું જન્મથી વૈષ્ણવ નથી, તો એ મંદિરોમાં નહોતા જતા, હિન્દુ મંદિરમાં, ખાસ કરીને જગન્નાથ મંદિરમાં. તો એ વખતે જે ચૈતન્ય મહાપ્રભુ છે જે જગન્નાથપુરીમાં નિવાસ કરતા હતા તે જગન્નાથથી અભિન્ન છે અને એ પણ જગતના નાથ છે. તો એમને હરિદાસ ઠાકુરની ભક્તિ જોઈને, એમના આચરણથી એમને જોઈને, ભલે મુસ્લિમ હતા તે છતાં પણ જગન્નાથપુરી મંદિરમાં નહીં જઈ શકતા હતા, તો ભગવાન આવીને એમની સાથે બેસતા હતા ચૈતન્ય મહાપ્રભુ. તો આ રીતે જે પણ ભગવાન છે એ બધી ભક્તોની કહેવાય ને કે જે પણ દુવિધા છે એનું નિવારણ કરે છે જાતે. શ્રીમદ ભાગવતમાં અહીં પણ આપણે ભગવાનનું એવું જ આચરણ જોઈએ છે કે તેમના ભક્તોને નિજ ચરણ કમળના દર્શનથી વંચિત રાખવામાં આવ્યા હતા, પરંતુ સ્વયં ભગવાને જ સામે ચાલીને એ જ ચરણે ચાલીને એમને મળવા આવ્યા. તો આ જોઈએ આપણે કે ભગવાનનું મૂળ કેવો છે કે આજે અનંત બ્રહ્માંડના માલિક હોવા છતાં પણ ભક્તો માટે બંધાઈ જાય છે અને સ્વયં આવે છે. એવું નહીં કે કોઈ પાર્ષદને મોકલી દે છે, એવું નથી. ભક્તો માટે સ્વયં આવે છે. અને અહીં ખાસ શ્રીલ પ્રભુપાદજીએ લખ્યું છે કે સ્વયં લક્ષ્મી સાથે આવે છે. જ્યાં આમ જોવા જાય તો લક્ષ્મીના દર્શન બહુ દુર્લભ છે, થતા નથી જનરલી કોઈને, પરંતુ અહીં દ્વારપાળો અને બંને ભક્ત જ હતા, 4 મુનિઓ અને દ્વારપાળો. તો ભગવાને એમની આકાંક્ષા સંતોષી અને લક્ષ્મીજી સાથે એમને દર્શન આપ્યું. શ્રીલ પ્રભુપાદજી શ્રીમદ ભાગવતમ સ્કંદ 5 શ્લોક સંખ્યા સ્કંદ 5માં અધ્યાય 1 શ્લોક સંખ્યા 5ના अनुवाद કહે છે, श्री सुखदेव गोस्वामी ने कहा, आपने जो कहा वह सही है. भगवान की महिमा जिनकी स्तुति ब्रह्मा जैसे महान व्यक्तित्वों द्वारा सुंदर दिव्य श्लोकों में की गई है, महान भक्तों और मुक्त जनों को वो अत्यंत प्रसन्न करती है जो भगवान के चरण कमलों के अमृतमयी प्रेम से आसक्त है और जिसका मन सदा उसकी महिमा में लीन रहता है. उसे कभी कभी किसी बाधा का सामना करना पड़ सकता है, लेकिन वह फिर भी अपने द्वारा प्राप्त उच्च स्थान को कभी नहीं छोड़ेगा. तो અહીં ભગવાન સુખદેવ ગોસ્વામી કહે છે કે ભક્તો દ્વારા ક્યારેક એવું બને કે અપરાધ થઈ જાય, પણ ભગવાન એને નિવારણ કરીને એને બચાવી લે છે. તો અહીં श्रील वैश्वनाथ चक्रवर्ती ठाकुर के अनुसार भक्ति सेवा में 2 प्रकार की बाधा है. पहली बाधा वैष्णव के चरण कमलों में अपराध करना, उसे वैष्णव अपराध कहा गया है. श्री चैतन्य महाप्रभु ने अपने भक्तों को वैष्णव अपराध न करने की चेतावनी दी है, जिसका वर्णन उन्होंने पागल हाथी के अपराध के समान किया है. जब एक पागल हाथी किसी सुंदर बगीचे में प्रवेश करता है तो वह सब कुछ नष्ट कर देता है और खेत को बंजर बना के छोड़ देता है. इसी प्रकार वैष्णव अपराध की शक्ति इतनी अधिक है कि यदि कोई उन्नत भक्त भी उसे करता है तो वो लगभग अपने आध्यात्मिक गुणों से वंचित हो जाता है, क्योंकि कृष्ण चेतना शाश्वत है, इसलिए उसे पूरी तरह से नष्ट नहीं किया जा सकता है, लेकिन कुछ समय के लिए उन्नति रुक जाती है. तो આપણે જોઈએ છે કે જેવું જય વિજય જે અટકાવે છે 4 મુનિઓને, જે
એકદમ ઉન્નત કક્ષામાં હતા એમને અટકાવે છે. અને ત્યારે જય વિજયથી નાનો મીન્સ અપરાધ થઈ જાય છે, પરંતુ એનું પતન નથી થતું. એને ટેમ્પરરી અહીં લખ્યું છે કે જ્યારે કોઈ એવો અપરાધ થાય છે તો એને यदि कोई उन्नत भक्त विषय करता है तो लगभग अपने आत्मा में वंचित हो जाता है, क्योंकि कृष्ण चेतना शाश्वत है. हाँ, कृष्ण चेतना शाश्वत रही છે એટલે પૂરી તરહ સે નષ્ટ નહીં આપણે એને પૂરી તરહથી એને કમ્પ્લીટ એને નષ્ટ નથી કરી શકતા, એ શાશ્વત રહે છે. પરંતુ ત્યારે જ્યારે કોઈ આવો વૈષ્ણવ અપરાધ થાય છે તો એ ટેમ્પરરી એને થોડોક કહેવાય ને કે ભગવાન એને એના કર્મનું ફળ આપે છે. એવી રીતે જય વિજય છે એમને ભગવાનની ઈચ્છા અનુસાર એમને હિરણ્યકશિપુને હિરણ્યાક્ષ બનવાનું બનાવે છે. ઉદાહરણ કે लिए અહીંયા આ જ ઉદાહરણ આપે છે कि हिरण्यकशिपु और हिरण्याक्ष पूर्व में वैकुंठ के द्वारपाल जय और विजय थे, लेकिन भगवान की इच्छा से वे 3 जन्मों तक उनके शत्रु बन गए. इस प्रकार भगवान की इच्छा भी एक प्रकार की बाधा है, लेकिन दोनों ही मामलों में शुद्ध भक्त एक बार कृष्ण चेतना में उन्नत हो जाने पर कभी नष्ट नहीं हो सकते. તો અહીં મેઇન પોઈન્ટ એ છે કે દ્વારપાળને આપણે એવું લાગે બાહ્ય દ્રષ્ટિએ કે એમને શ્રાપ મળ્યો 4 કુમારો દ્વારા, પરંતુ ખરી રીતે જો તો ભગવાનની યોજના હતી અને ભગવાને એમને ખરી રીતે તો બચાવી લીધા, કારણ કે એમની સેવામાં જ પાછા એ 3 જન્મ સુધી આવે છે. ભગવદ્ ગીતા અધ્યાય 9 શ્લોક સંખ્યા 31માં ભગવાન કહે છે, ભગવાન ઘોષણા કરે છે, કોંતે પ્રતિ જાનીહી ન મે ભક્ત પ્રણશ્યતિ. તો એકવાર જો ભગવાનના ચરણ કમળમાં જે શરણ લે છે તે ક્યારેય પણ એનો વિનાશ થતો નથી. તો આ વસ્તુ ભગવાને ઘોષણા કરીને અર્જુન દ્વારા આ વસ્તુ કહેવડાવે છે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે ભગવાનની જે ભક્તિ છે એનો વિનાશ નથી થતો, અને ભગવાન સામે ચાલીને ભગવાન જે છે એ ભક્તનું રક્ષણ કરે છે, સામે ચાલીને એને દર્શન આપે છે જો આપણે ભગવાનની સેવા એટલી ઉન્નત અને ખૂબ જ ગંભીરતાથી કરશું. તો આજે બધાને એવું જ હોય છે કે ભગવાન ક્યાં છે, ભગવાન દેખાતા નથી, આપણે ખાલી ક્વેશ્ચન પૂછીએ છીએ, પરંતુ એના માટે આપણે જે કાર્ય કરવા જોઈએ એ કોઈ આજે કરતું નથી કળિયુગમાં. તો એના માટે આપણે આ વસ્તુ સમજવી જોઈએ. શ્રીમદ ભાગવતમથી આપણને ખ્યાલ આવે છે કે ભગવાન કેટલા ભક્તો માટે આતુર હોય છે કે સ્વયં લક્ષ્મીજીની સાથે એ આવે છે. અને આ જે આખો પ્રસંગ છે એનાથી આપણને ખૂબ જ સુંદર રીતે જાણવા મળે છે કે ભગવાન માત્ર રક્ષણ તો કરે જ છે, પરંતુ એટલા બધા એ છે કે લક્ષ્મીજી સાથે આવે છે અને દર્શન આપે છે. એટલે જે ભક્તની આકાંક્ષા છે એ સંતોષે છે. પરંતુ આપણે પણ જે 4 કુમારો અને જે દ્વારપાળ જે ભગવાનની સેવામાં છે એ રીતે આપણે પણ ભગવાનની કાયમ જો આપણું મન જે છે ભગવાનના ચરણકમળની સેવામાં લાગે તો આપણને આવો લાભ મળી શકે છે. હરે કૃષ્ણ. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય.